ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે નીલકંઠધામ પોઈચા ખાતે 5 દિવસીય શ્રાવણોત્સવ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઇવલીહુડ કંપની લિમિટેડ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત કાર્યરત મહિલા સ્વસહાય જૂથોને તેમના ઉત્પાદનો માટે સીધું બજાર ઉપલબ્ધ કરાવવા તથા મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા વિવિધ મેળાઓનું આયોજન કરવામાં આવે છે। શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટતા હોવાથી સખી મંડળોની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને વિશાળ બજાર મળી રહે તે હેતુથી નર્મદા જિલ્લાના પોઈચા ખાતે આ શ્રાવણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 26 થી 30 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાનારા 5 દિવસીય શ્રાવણ ઉત્સવમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત હાથ વણાટની ચીજવસ્તુઓ, પ્રાકૃતિક કૃષિ પેદાશો, રાખડીઓ, ઘર સુશોભનની વસ્તુઓ, કટલરી સહિતની વિવિધ વસ્તુઓના કુલ 15 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। ઉદ્ઘાટન બાદ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોએ તમામ સ્ટોલની મુલાકાત લઈ મિશન મંગલમ હેઠળ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી બહેનો સાથે સંવાદ કર્યો હતો। આ પ્રસંગે નર્મદા જિલ્લાના 5 સખી મંડળોને કેશ ક્રેડિટ લોન અંતર્ગત કુલ ₹29.50 લાખની લોનના ચેક મંત્રી તથા મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા। આ નાણાકીય સહાયથી મહિલા સ્વસહાય જૂથોને પોતાના વ્યવસાયને વધુ વિસ્તૃત કરવામાં તેમજ આવકના નવા સ્ત્રોતો ઊભા કરવામાં મદદ મળશે। નર્મદા જિલ્લો, તાપી જિલ્લો, અન્ય જિલ્લાઓના સખી મંડળોને પણ અહીંયા સ્ટોલ આપીને એ સખી મંડળો પોતે પોતાની જે ચીજ વસ્તુઓ બનાવી રહ્યા છે એમાં થેલી હોય, રાખડી હોય, આવી અનેક ચીજ વસ્તુઓ બનાવીને આ સ્ટોલ દ્વારા એ લોકો અહીંયાથી વેચાણ કરવાના છે। સાથે સાથે 5 જેટલી સખી મંડળોને પણ આજે અહીંયાથી 29,50,000ના ચેક વિતરણ પણ કરવામાં આવ્યું છે। જોઈએ છે કે બહેનો પણ પુરુષ સમોવડી બને એ માટેના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ દ્વારા એ જગ્યાએ બહેનો પોતે પણ આર્થિક રીતે પગભર થાય પ્રયાસ રૂપે આજે અહીંયા 29.5 લાખ રૂપિયાના ચેકો 5 સખી મંડળને આપવામાં આવ્યા છે। આવનારા દિવસોમાં ભાઈઓની સાથે સાથે બહેનો પણ પોતે આર્થિક રીતે કમાણી કરે અને ઘરની અંદર એની આર્થિક રીતે આવક પણ વધે એ પ્રકારના સરકારના પદે ત્યારે આજે અહીંયા ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। તમામ સખી મંડળની બહેનોને પણ પોતે ચીજ વસ્તુ વધારે બનાવીને વધારે બલ્કની અંદર એનું વેચાણ થાય બહેનોને પણ ખૂબ અભિનંદન છું। આવનારા દિવસોમાં આપ પણ ખૂબ આગળ વધો, આર્થિક રીતે મજબૂત થાઓ ये शुभेच्छाओं। भरूच फूडीज गेट रेडी टू गो मैड क्योंकि मैड ओवर ग्रिल्स अब तवरा भरूच में ओपन हो चुका है। Look out, the sirens blaring. She drop it down. यहाँ सिर्फ बफे नहीं, एक फुल ऑन बारबेक्यू एक्सपीरियंस मिलेगा। मैड ओवर ग्रिल्स लेके आए हैं वेज अनलिमिटेड बफे एंड बारबेक्यू पार्टी एक्सपीरियंस। दिस प्लेस इज परफेक्ट फॉर बर्थडेज, एनिवर्सरीज, कॉर्पोरेट पार्टीज एंड फैमिली गेट टुगेदर। यहाँ 65 प्लस वेराइटीज ऑफ स्टार्टर में लाइव वेज बारबेक्यू स्कीवर्स, लाइव चाट, हॉट चाइनीज, कोल्ड सैलड्स, फ्रेश डो पिज्जा, इटालियन पास्ताज और मेन कोर्स में हर दिन डिफरेंट पनीर सब्जी, साथ ही इन हाउस एक्सोटिक बेकरी डिजर्ट, आइसक्रीम और बहुत कुछ। शेयर दिस रील विथ योर स्क्वाड एंड विजिट मैड ओवर ग्रिल्स टुडे। एड्रेस है शरणम स्काई बिल्डिंग, फर्स्ट फ्लोर, झाड़ेश्वर सर्कल से तवरा रोड तरफ, भरूच। फॉर बुकिंग एंड मोर डिटेल्स कॉल नाउ ऑन द मेंशन नंबर।